प्यार किया तो डरना क्या આ એક હિન્દી પિક્ચરની પંક્તિ છે અને એક સુરતના આરોપીએ આવી જ ભૂલ કરી. તે પ્રેમમાં પડ્યો પણ તેને ખબર નહોતો કે આ પ્રેમ નથી, આ તો શિકારીએ તેના માટે ગોઠવેલું પાંજરું છે. અને પ્રેમના બહાને ખુદ આરોપી શિકારીના પાંજરામાં આવી ગયો. ઘટના કંઈક એવી છે કે એક આરોપી પોલીસને મળતો નહોતો પણ સુરત પોલીસે હની ટ્રેપ ગોઠવી. હની ટ્રેપ તો ગુનેગારો ગોઠવતા હોય છે, પણ સુરતના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે એક આરોપીને ઝડપવા નવું નામ ધારણ કર્યું અને પ્રેમિકાના રૂપમાં આવી. આ આરોપીને ખબર નહોતી કે આ હની ટ્રેપ તેને જેલના સળિયા પાછળ લઈ જશે. બહુ રસપ્રદ ઘટના છે. પોલીસ આરોપી સુધી પહોંચવા માટે કેવા કેવા ખેલ કરતી હોય છે તેની આ વાત છે. તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ. હું વિગતે વાત કરીશ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે સુરત પોલીસની. આમ તો સુરત એ રંગીલું શહેર છે, પણ રંગીલા શહેરમાં એક આરોપીને ઝડપવા માટે એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જે કામ કર્યું તેને દાદ દેવી પડે. ઘટના એવી છે કે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં લગભગ 4-5 મહિના પહેલાં મૂસ જાવેદ નામનો એક વ્યક્તિ આવે છે અને ફરિયાદ આપે છે. ઘટના એવી છે કે આ મૂસ જાવેદ છે તેનો એક મિત્ર છે ગિરીશ અને મૂસ જાવેદ વચ્ચે ખૂબ અંગત મિત્રતા હતી. ગિરીશ પોતાના મિત્રને એવું કહે છે કે મારો સિબિલ સ્કોર સારો નથી, મારે કાર ખરીદવી છે. તારો સિબિલ સ્કોર ખૂબ સારો છે, જો તું મદદ કરે તો તારા નામે આપણે કાર લઈએ. જેના માટે મૂસ જાવેદ તૈયાર થાય છે અને પછી 30 લાખની કાર લોન લેવામાં આવે છે. ફોર્ચ્યુનર કાર ખરીદવામાં આવે છે. શરૂઆતના 2-3 મહિના ગિરીશ હપ્તા ભરે છે અને પછી અચાનક ગિરીશ ગાયબ થઈ જાય છે. બેંકોના ફોન મૂસ જાવેદ ઉપર શરૂ થાય છે. તે મૂંઝાઈ જાય છે કારણ કે હવે તેને પણ ગિરીશ મળતો નથી. થોડાક દિવસો રાહ જોયા પછી તે પહોંચે છે સરથાણા પોલીસ સ્ટેશનમાં અને પોલીસ ઇન્સ્પેક્ટર બી કરપડાને મળે છે અને પોતાની વિતક કથા કહે છે કે સર, હવે તો 30 લાખનો મામલો છે અને કાર મારા નામે છે. જો 30 લાખ નહીં ભરવામાં આવે તો બેંક મને છોડશે નહીં. આ ફરિયાદ નોંધ્યા પછી પોલીસ તપાસ શરૂ કરે છે. બી કરપડા પોતાના સ્ટાફને ગિરીશને શોધવા માણસો મોકલે છે, પણ ગિરીશનો ક્યાંય પત્તો નથી. ગિરીશને ફોન કરવામાં આવે તો તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પોલીસે વોટ્સએપ કોલ કર્યો તો વોટ્સએપ કોલ લાગ્યો, પણ તેણે કહ્યું આજે આવીશ, કાલે આવીશ, અત્યારે મુંબઈ છું, અત્યારે દિલ્હી છું. આમ અવનવા બહાના તે કાઢતો હતો. આમ કરતાં કરતાં પોલીસની તપાસ આગળ વધી શકે તેવી સ્થિતિમાં નહોતી. લગભગ 4-5 મહિના વીતી ગયા. આ દરમિયાન સરથાણા પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપની ફરિયાદ આવે છે, જેમાં હની ટ્રેપ કરનારી ગેંગ પુરુષોને વોટ્સઅપ મેસેજ કરતી હતી. હાય હેલોના પછી આઈ લવ યુ, મિસ યુ ના મેસેજ થાય અને લોકો આ હની ટ્રેપમાં ફસાઈ જાય. પછી કોઈ એકાંત સ્થળે બોલાવે અને મહિલાની સાથે પછી બીજા એના ભાડુતી માણસો આવી જાય અને લૂંટી લેતા હતા. આમ સરથાણામાં આ ફરિયાદ નોંધાઈ. આ ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર બી કરપડાને એકદમ ઝબકારો થાય છે કે જો આ પ્રકારની હની ટ્રેપ આપણે ગોઠવીએ તો આપણે આરોપીને પકડી શકીએ. એટલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શીતલ ચૌધરીને કરપડા બોલાવે છે, આખો પ્લાન સમજાવે છે અને પ્લાન પ્રમાણે મહિલા સબ ઇન્સ્પેક્ટર શીતલ ચૌધરી એક નવો ફોન ખરીદે છે, નવું સિમ કાર્ડ ખરીદે છે. નવું સિમ કાર્ડ ખરીદવા પાછળનું કારણ એવું હતું કે આરોપી ચાલાક હોય અને ટ્રુ કોલરમાં જો તેને ખબર પડે કે ફોન કરનાર કે મેસેજ કરનાર સબ ઇન્સ્પેક્ટર છે તો તે ચેતી જાય. એટલે મહિલા પીએસઆઈ શીતલ ચૌધરી નવો ફોન, નવો સિમ કાર્ડ ખરીદે છે અને પછી આ આરોપી ગિરીશ છે તેને મેસેજ મોકલે છે, ગુડ મોર્નિંગ. બસ ગિરીશને લાગ્યું કોઈ મહિલાએ મેસેજ કર્યો છે, કારણ કે ડીપીમાં ફોટો મહિલાનો હતો. તે લલચાય છે અને પછી જ્યારે વાત શરૂ કરે છે ત્યારે
આ સબ ઇન્સ્પેક્ટર પોતાનું નામ પૂજા તરીકે આપે છે અને કહે છે કે ભૂલથી તમને મેસેજ થઈ ગયો, હું કોઈ બીજાને મેસેજ કરવા માગતી હતી. ગિરીશ મૂર્ખ સાબિત થાય છે. ગિરીશ કહે છે કંઈ વાંધો નહીં, તમે મને મેસેજ કર્યો, મને ગમ્યું છે, આપણે વાત કરતા રહીશું. અને પછી પ્રેમની વાતો શરૂ થાય છે. ગિરીશ જાણતો નહોતો કે જેને તે પૂજા માને છે તે કાળ બનીને આવવાની છે અને કાલિકા સાબિત થવાની છે. રોજ મેસેજ ઉપર મેસેજ થવા લાગે છે. હવે ગિરીશ આ પૂજાને મળવા આતુર હોય છે, પણ બીબી કરપડાએ પીએસઆઈ ચૌધરીને કહ્યું હતું કે મળવાની ઉતાવળ ના કરતા અને બરાબર લલચાઓ. એટલે પીએસઆઈ ચૌધરી જે નવું નામ ધારણ કર્યું હતું, પૂજા પૂજા કહેતી હતી. આજે ઘરે સમસ્યા છે, આજે ઘરમાં કોઈ બીમાર છે, આજે નહીં મળી શકાય. બીજી તરફ ગિરીશની નો ઉત્સાહ મળવા માટે વધી રહ્યો હતો. આમ કરતાં કરતાં 25 દિવસ ચેટિંગ ચાલતું રહે છે. આખરે પ્લાન ગોઠવાય છે. સરથાણા પોલીસ તૈયાર હોય છે. પૂજા સમય આપે છે 25 દિવસ પછી ગિરીશને મળવાનો. ગિરીશ આતુર હતો. ગિરીશ પ્લાન કરે છે અને ગિરીશ કહે છે આપણે મળીએ. પર્વત પાટિયા નામની એક જગ્યા છે, હું બાઇક લઈને આવીશ અને પછી આપણે બાઇક ઉપર લોંગ ડ્રાઈવ ઉપર જઈશું. ગિરીશને ખબર નથી આ લોંગ ડ્રાઈવ બહુ ભારે પડવાની છે. અને પછી ગિરીશ પર્વત પાટિયા લોંગ ડ્રાઈવ માટે આવે છે. ત્યાં પૂજા હતી, પણ પૂજા કાલિકા બની ગઈ અને કહ્યું ચાલ આજે તારો વરઘોડો કાઢીએ. દરમિયાન સરથાણા પોલીસનો જે સ્ટાફ હતો આસપાસ ગોઠવાયેલો હતો તે પહોંચે છે અને ગિરીશનો વરઘોડો નીકળે છે અને પછી એની લોંગ ડ્રાઈવ શરૂ થાય છે સરથાણાની પોલીસ સ્ટેશનમાં. પછી વાત અને તપાસ શરૂ થાય છે ત્યારે ખબર પડે છે કે ગિરીશે પોતાના મિત્ર મુશ જાવેદને ચૂનો લગાડ્યા પછી પોતાના એક મિત્ર જેનું નામ છે કુલદીપ, તેની સાથે મળી બેંકના ફ્રોડ ડોક્યુમેન્ટ ઊભા કરે છે. કારણ કે કાર લોન ઉપર હતી એટલે મોર્ગેજ થયેલી હતી, એટલે તે બેંકનું એક બનાવટી એનઓસી તૈયાર કરે છે અને કાર સુરેન્દ્રનગર આરટીઓમાં કુલદીપના નામે રજીસ્ટર થાય છે. અને રજીસ્ટર થયા પછી કુલદીપ આ કાર વેચી મારે છે. આમ પોલીસે ગિરીશ અને કુલદીપને બંનેને પકડી લીધા. પણ પોલીસની પણ કમાલ છે અને મહિલા પોલીસને સલામ છે કે આ આરોપીને પકડવા પીએસઆઈ શીતલ ચૌધરીએ પૂજા બનીને કેવી રીતના આરોપીને પકડ્યો. સલામ છે બીબી કરપડાને કે તેમણે એક ટીમ વર્કથી આરોપીને કેવી રીતના ઝડપ્યો. તો આ પ્રકારની સ્ટોરી તમે માત્ર ને માત્ર ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં જ જોઈ શકશો. તમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી સુરતના આ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટરને અભિનંદન પણ આપજો. તો અત્યારે હું રજા લઉં એ પહેલાં બેલ આઇકોન દબાવી દો, અમને સબસ્ક્રાઈબ કરી દો. મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો. નમસ્કાર.